there. Subscribe to my channel. And also press this bell icon. નમસ્કાર, ઓનલાઈન ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સાચા સમાચાર। સૌથી પહેલા ઓનલાઈન ટીવી ન્યૂઝ। આજે ખેરાલુ તાલુકાના અરઠી ગામે વિપુલ ચૌધરીના સમર્થકોમાં ગામ લોકોએ ભેગા મળીને થાળી વેલણ વગાડીને વિપુલ ચૌધરીને દૂધસાગર ડેરીની ચૂંટણીમાં ભારે સમર્થન કર્યું હતું। આ કાર્યક્રમમાં મોટાભાગના ગામના લોકો હાજર રહ્યા હતા અને વિપુલ ચૌધરી જિંદાબાદ અને અશોક ચૌધરી મુર્દાબાદના નારા પણ લગાવ્યા હતા। જ્યારે વિપુલ ચૌધરી જેલમાં છે ત્યારે તેમના સમર્થકોમાં ભારે જુસ્સો જોવા મળી રહ્યો હતો। જ્યારે વિપુલ ચૌધરીના સમર્થકોમાં ભારે જુસ્સો હોવાથી પરિવર્તન પેનલના સમર્થકોમાં નિરાશાના વાદળો છવાયા હતા। સમગ્ર અરઠી ગામ લોકોએ વિપુલ ચૌધરીની પેનલને ફૂલ સમર્થન આપ્યું હતું। ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર, ખેરાલુ। મૂડીબેન તે વિશે વિપુલભાઈને ખોટી રીતે જેલમાં પૂર્યા છે। અમે બધા વિપુલભાઈની સંગાથે જ છીએ અને વિપુલભાઈ આજે જીતીને બહુ બહાદુરીથી જીતી જશે અને બધી સીટો વિપુલભાઈને મળશે એવી મારી અજાપાર બાપુ રામદેવ પીર ભગવાનની સાક્ષી હું ભગવાનને પ્રાર્થના કરું છું। આજે આપણે અહીંયા બધા ભેગા થયા છો અને વિપુલભાઈને સમર્થન આપી રહ્યા છો તે વિશે આપ શું કહેશો? એ આ વિપુલભાઈને જેલમાં પૂર્યા છે અમારે સોળાવવાની પ્રયત્ન કરવાનો છે અને વિપુલભાઈની હાલ ચૂંટણી ચાલી રહી છે એ અમારે એની જીત કરવાની છે। આજે અહીંયા અરઠી ગામે દૂધસાગર ડેરી આગળ બધા ભેગા થયા છો અને વિપુલભાઈને સમર્થન આપી રહ્યા છો તે વિશે આપ શું કહેશો? એ વિશે મારે એવું કહેવું છે કે વિપુલભાઈને બિલકુલ ખોટી રીતે સંડોવાણા છે એમાં, બરાબર? અને આ વિપુલભાઈની જીત છે જ, એ તો શેર છે। સામે જે છે ને એમને એ ખબર નથી કે ગાય ભેંસ શું છે અને જીતવા નીકળે છે એ ચાલે જ નહીં। એ લોકો બિલકુલ ના ચાલે, વિપુલભાઈ ચાલે અને વિપુલભાઈની જીત છે એ 100%। અને વિપુલભાઈની જે આખી પેનલ છે અમે જીતાડવાના એવો અમે દાવો કરીએ છીએ। હાલ વિપુલભાઈ જેલમાં છે તે વિશે આપ શું કહેશો? વિપુલભાઈ જેલમાં ભલે રહ્યા પણ એના સમર્થકો બધા એમને સાથે જ છીએ। અમે ભાઈઓ બહેનો દરેક દૂધ ગ્રાહકો એમની સાથે જ છીએ એવો અમે દાવો કરીએ છીએ। પરથી ચૌધરી આજે અહીંયા આપણે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છો અને વિપુલભાઈના સમર્થનમાં આપ બધા ભેગા થયા છો તે વિશે આપ શું કહેશો? વિપુલભાઈ 100% જીતવાના જ છે। અહીંયા જે ઊભા છે એ સાચા દૂધ ઉત્પાદકો છે। જે સામેની પેનલવાળા છે એમને ખબર નથી કે દૂધ ઉત્પાદન શું છે, ગાયો ભેંસો શું રખાય છે। વિપુલભાઈની જે ધરપકડ કરવામાં આવી છે એ બિલકુલ રાજકીય કિન્નાખોરી છે। ગાંધીનગરની જે સરકારી મશીનરી છે એ બિલકુલ વિપુલભાઈની સામે પડી છે અને વિપુલભાઈને હરાવવા મેદાને પડી છે। પણ આના જે પડઘા છે એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપને ખેરાલુ તાલુકામાં જોવા મળશે। આગળ જો કહું તો 15 કરોડથી ઉપરનો જો ભ્રષ્ટાચારનો આરોપ હોય તો એ કોર્ટ હાઈકોર્ટમાં રેફર કરવો પડે છે। જ્યારે સરકારે કિન્નાખોરી કરી અને પ્રથમ 6 દિવસ આ કોર્ટ સેશન કોર્ટમાં રાખીને અને કેસને ટલ્લે ચડાવાયો છે। જ્યારે હેનકેન પ્રકારે ચૂંટણીની તારીખ નજીક લાવી રહ્યા છે તેમ કરીને જામીન આપવા દેતા નથી અને વિપુલભાઈ 100% અહીંયા 15 સીટો લઈને નીકળે છે। તો તેથી ગાંધીનગરમાં જે સરકારી મશીનરી છે એ સામે પડી અને વિપુલભાઈને ઘર ભેગા કરવા માગે છે। પણ એમને એ ખબર નથી કે 5 તારીખે સાંજે જે ચૂંટણીનું રિઝલ્ટ આવવાનું છે એ વિપુલભાઈની બિલકુલ ફેવરમાં આવવાનું છે। ગઈકાલે કોર્ટ દ્વારા વિપુલભાઈને જામીન નથી આપવામાં આવ્યા તે વિશે આપ શું કહેશો? ગઈકાલે જે આ જે એક દોર ચાલી રહ્યો છે કે દિવસ કાઢવાની વાત ચાલી રહી છે। હેનકેન પ્રકારે 5 તારીખ પાસ કરવાની વાત ચાલી રહી છે। હું અહીંયા ઊભા તમને કહેવા માગું છું કે 6 તારીખે કે 7 તારીખે વિપુલભાઈ બહાર હશે ચૂંટણી પત્યા પછી। અને વિપુલભાઈની કેટલી સીટો જીતી શકશે? અહીંયા વિપુલભાઈ 15 સીટો લઈને એ પોતાની પેનલ બનાવી રહ્યા છે।